પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને દુર્ઘટનાના 5મા દિવસે પરિવારને સોંપવામાં આવ્યો। આ સમયે પરિવાર સાથે નેતાઓ પણ હાજર રહ્યા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં આકસ્મિક નિધન થયું, જેના 5મા દિવસે તેમનો પાર્થિવ દેહ સિવિલ ખાતે પરિવારને સોંપવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે, જે બાદ પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે। એરપોર્ટ પર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। તેમના રાજકોટ નિવાસ સ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। અહીં તેમની અંતિમ યાત્રાની તૈયારી કરવામાં આવી છે। તેમની અંતિમ યાત્રા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।